વિસ્તારમાં આજે 13 ફેબ્રુઆરી એક અત્યંત હૃદયદ્રાવક ઘટના સમાવી છે, જેમાં 26 વર્ષીય ડિવોર્સી માતા પૂનમ શાહે પહેલા પોતાના વહાલ સોયા પુત્રને ગળા ફાંસો આપ્યો અને ત્યારબાદ પોતે પણ ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી। સુરતના ઉમરા વિસ્તારમાં એક અત્યંત હૃદયદ્રાવક ઘટના સામે આવી, જેમાં 26 વર્ષીય ડિવોર્સી માતા પૂનમ શાહે પહેલા પોતાના વહાલ સોયા પુત્રને ગળે ફાંસો આપ્યો અને ત્યારબાદ પોતે પણ ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી। મૃતક પૂનમ છેલ્લા કેટલાક સમયથી તેના પિયરમાં માતા અને ભાઈ સાથે રહેતી હતી। ઘટનાના દિવસે સવારે પૂનમનો ભાઈ કોઈ કામ અર્થે ઘરથી બહાર ગયો। સવારે અંદાજે 11 વાગે જ્યારે તે પોતાનો મોબાઈલ ચાર્જર લેવા માટે અચાનક ઘરે પરત ફર્યો ત્યારે ઘરનું દ્રશ્ય જોઈ તેના પગ નીચેથી જમીન સરકી ગઈ। તેણે જોયું કે તેની બહેન પૂનમ અને તેનો 4 વર્ષનો ભાણેજ બંને પંખા સાથે લટકેલી હાલતમાં હતા। તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હોવા છતાં તબીબોએ બંનેને મૃત જાહેર કર્યા। મૃતકની માતા ઉષાબેનના જણાવ્યા અનુસાર પૂનમના આત્મઘાતી પગલા પાછળ તેના સાસરિયા જવાબદાર છે। પૂનમની માતાએ આક્ષેપ કર્યો છે કે તેની નણંદ તેને ખૂબ જ હેરાન કરતી, ઘરના તમામ નિર્ણયો નણંદ જ લેતી અને સાસુ તથા પતિ પણ તેની જ વાત માનતા। તેમણે વધુમાં જણાવ્યું કે પૂનમના પતિ કરણ શાહ ક્યારેય તેની પત્નીનો પક્ષ લેતા નહોતા। ઉલટાનું નણંદના કહેવા પર તે પૂનમ સાથે ઝઘડા કરતા અને છૂટાછેડા લેવા સુધીનું દબાણ કરતો। પૂનમે 5 વર્ષ પહેલા અમદાવાદમાં રહેતા અને કાપડની દુકાનમાં નોકરી કરતા કરણ શાહ સાથે પ્રેમ લગ્ન કર્યા। સપના સાથે શરૂ થયેલી આ સફર ગણતરીના દિવસોમાં જ દુઃખ સ્વપ્ન બની। ગર્ભાવસ્થા દરમિયાન પણ તેની યોગ્ય સંભાળ રાખવાને બદલે તેને પિયર મોકલી દેવામાં આવી। માતા ઉષાબેને રડતા રડતા જણાવ્યું કે મારી દીકરી ક્યારે અમારા પર બોજ બનવા માંગતી નહોતી, પણ તેના સાસરિયાએ તેને जीवा જેવી છોડી નહોતી। 26 के रोज उमरा पुलिस स्टेशन में एक घटना सामने आई है, जिसमें कि एक महिला पूनम तायड़े जिनकी उम्र 26 वर्ष है और उनका पुत्र शिवाय तायड़े जिनकी उम्र 4 वर्ष है, इन दोनों का देहांत हो गया है। जिसमें कि ये शिवाय और इनकी माताजी पूनम इन दोनों को गड़ा फांसा खा करके मृत जाहिर किया गया है। और ये पीपलोद गांव में श्मशान भूमि के पास पासपोर्ट ऑफिस के आसपास रहते थे। इनकी शादी को 3 साल हुए थे और इनके डिवोर्स को 1.5 साल हुए थे। और ये वर्दी अभी उमरा पुलिस स्टेशन को मिली है और इसमें एडी दाखिल करके और एक मर्डर दाखिल करके आगे की तपास की जाएगी।